પોરબંદર આઈએમબીએલ નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઈ। સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની બોટ સાથે 9 લોકોને ઝડપી લીધા। ઝડપાયેલા લોકોને નજીકના બંદર પર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સુરક્ષા એજન્સી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ। માછીમારી કરતા પાકિસ્તાની બોટ ભારતીય સીમામાં ઘૂસ્યાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અલ્પેશ, શું વિગતો પ્રાપ્ત થઈ છે? જી, સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ મળી રહ્યું છે કે પાકિસ્તાની એક બોટ પકડાઈ છે, જેમાં 9 ક્રૂ મેમ્બરો હોઈ શકે એવી શક્યતા જણાઈ રહી છે। અને હાલ આઈબીએમ પણ નજીકથી પકડાય છે, એટલે કા ઓખા લઈ આવે કે નજીકના કોઈ પણ બંદર સ્થળે લઈ જાય તેવી શક્યતા જણાઈ રહી છે, એવા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી, આભાર અલ્પેશ જાણકારી આપવા માટે। ઝડપાયેલા લોકોને નજીકના બંદર પર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સુરક્ષા એજન્સી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ। માછીમારી કરતા પાકિસ્તાની બોટ ભારતીય સીમામાં ઘૂસ્યાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અલ્પેશ, શું વિગતો પ્રાપ્ત થઈ છે? જી, સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ મળી રહ્યું છે કે પાકિસ્તાની એક બોટ પકડાઈ છે, જેમાં 9 ક્રૂ મેમ્બરો હોઈ શકે એવી શક્યતા જણાઈ રહી છે। અને હાલ આઈબીએમ પણ નજીકથી પકડાય છે, એટલે કા ઓખા લઈ આવે કે નજીકના કોઈ પણ બંદર સ્થળે લઈ જાય તેવી શક્યતા જણાઈ રહી છે, એવા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી, આભાર અલ્પેશ જાણકારી આપવા માટે।